મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા હમીર ભગતનું નામ લખ્યું છે. સાંખ્ય યોગી માહી શિરોમણી, ભાવે નામ કહું તેના ભણી. ભક્ત ભાણો હમીર ભણી જે, ઉમો જીવું બે ભક્ત ગણી જે. એહ ક્ષત્રિય પ્રભુ પરાયણ. ભક્ત ભાણો. હવે ભાણા ભાઈ પાર્ષદ સાંખ્ય યોગી ભક્ત હતા. એમનો કોઈ ઇતિહાસ કે પ્રસંગ મળ્યો નથી. તમને કોઈ ભક્તોને મળે તો જણાવજો, તો એ ભક્તની વાત કરીશું. મહારાજના બહુ લાડીલા ભક્ત હશે. મહારાજની સાથે રહેનારા સાંખ્ય યોગી ભક્ત, એમને મનોમન વંદન કરીએ છીએ ભાણા ભક્તને. ત્યાર પછી નામ આવ્યું ભાણો હમીર. હમીર ભક્ત. હમીર ભક્ત બે હતા એવું સ્વામીએ લખ્યું છે. એ હમીર ભક્તનો બહુ સુંદર પ્રસંગ છે. મહારાજ કૌકા ગામ પધારેલા અને ત્યાંના આ હમીર ભક્ત મહારાજનું દર્શન કરી એમને મહિમા સમજાણો અને કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને મહારાજની સેવામાં જોડાયેલા. તો એ મહારાજ ક્યારે કૌકા ગામ પધારેલા, બહુ સુંદર પ્રસંગ છે, એનું આપણે શ્રવણ કરીશું. એકવાર મહારાજ હરિભક્તો અને સંતોના મંડળ સાથે ગામડાઓમાં વિચરણ કરવાનો મહારાજે સંકલ્પ કર્યો. પોતાના દર્શન દાનથી ઘણા જીવોનું હિત કરવા માટે, કલ્યાણ કરવા માટે, દર્શન દાન દેવા માટે મહારાજ પધાર્યા. મહારાજ વિચરણ કરે ત્યારે ભગવાનના ઘણા જીવોને દર્શન થાય, એમની સેવાનો લાભ મળે. નહીં કેવળ મનુષ્યો, પશુ, પંખી, વૃક્ષ વગેરે, કોઈ વૃક્ષની નીચે ભગવાન બેસે, એમના ફળ ફૂલ ભગવાનના ઉપયોગમાં આવે. ભગવાનનું જેમને દર્શન થાય એ સૌનું કલ્યાણ થાય. ભગવાન અતિ દયાળુ છે. અનેક જીવોના કલ્યાણ કરવા માટે મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. મહારાજ બધા સંતો ભક્તો સાથે વિચરણ કરતા કરતા વેજળકા થઈ ઝાંખડા ગામ પધાર્યા. ત્યાંના ભક્તોને ખૂબ આનંદ આપી ત્યાંથી ધોળી ગામ થઈ અને આંબરોલિયા ગામ આવ્યા. હવે આ આંબરોલી ગામમાં મહારાજ બિરાજમાન હતા ત્યારે બાજુના ગામ કૌકા અને ધોળકા એમના હરિભક્તો
દર્શન કરવા માટે મહારાજ પાસે આવ્યા. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ગામ પધારો. સાવ નજીક જ ગામ છે મહારાજ, ત્યાં પધારશો તો અમારા મનોરથ પૂરા થશે મહારાજ. અમને આપના દર્શન થયા, પણ અમારા ગામમાં બધા સંતો ભક્તો સાથે પધારો તો સારા એ ગામને દર્શન થાય. અને મહારાજ બધાની બહુ ઈચ્છા છે, બધાનો બહુ ભાવ છે મહારાજ, અહીંયા બાજુમાં પધાર્યા છો તો અમારે ગામ આવો. આમ બંને ગામના ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી. એટલે મહારાજે કીધું કે કહો તો અમે ધોળકા આવીએ અને કહો તો કૌકા આવીએ, બંને ઠેકાણે સાથે કેમ આવી શકાય? બંને ભક્તોના હૃદયના ભાવ અને આગ્રહ ભરપૂર હતા. કોને ના પાડવી? ઘણી વાર ધર્મ સંકટ થાય કે બે ભક્તો હોય, બેનો આગ્રહ હોય તો કોને ત્યાં જવું? અને બે ગામના ભક્તોનો એવો પ્રેમ, આગ્રહ, સાચી ભાવના. મહારાજ એક અને બે ગામના ભક્તો આવ્યા. મહારાજે આખા પીપલાણામાં તો ડબલ સ્વરૂપ ધારણ કર્યા હતા અને 4 મહિના રોકાણા હતા. પણ અહીંયા તો મહારાજને એવી લીલા કરવી છે. એટલે મહારાજે કીધું, મહારાજે કાંઈ નિર્ણય ન આપ્યો. નિર્ણય આપે તો એક ભગતને દુઃખ થાય. એટલે મહારાજે કીધું કે અમે વચલો રસ્તો કાઢીએ છીએ કે આજે અમે નિર્ણય નહીં આપીએ, અમારી માણકી નિર્ણય આપશે. માણકીની ડોક ઉપર અમે લગામ મૂકી દેશું. જ્યાં માણકી જાય ત્યાં અમે આવશું. બધા ભક્તોએ સ્વીકાર્યું, ભલે મહારાજ. એ મહારાજ માણકીએ અસવાર થયા. જે કાઠી ભક્તો બધા અસવારો હતા, ઘોડા હતા, એ એમના પોતપોતાના ઘોડા ઉપર બેઠા. બધા સંતો, કેટલાક પગપાળા ભક્તો, એમનો સંગ ચાલ્યો. બધાની આગળ મહારાજની માણકી. હવે આગળ જતા કૌકા ગામ અને ધોળકા એનો રસ્તો પડતો હોય. મહારાજે કીધું અમારી આ માણકી છે ને એ બધા ભક્તોના ભાવને પણ જાણે, અંતરના ભાવને જાણે. એટલે હવે આ નિર્ણય માણકી લેશે. મહારાજે માણકીની લગામ મૂકી દીધી એની ડોક ઉપર. માણકી આગળ ચાલી. તેથી માણકી આગળ જતા કૌકાને માર્ગે હાલી. કૌકાને માર્ગે થોડીક આગળ માણકી ચાલી. મહારાજ ઉભા રહ્યા અને કૌકા ગામના હરિભક્તો હતા. એમને કીધું તમે હવે આગળ જાઓ અને તૈયારી કરો. અને ધોળકા ગામના ભક્તોને એવું કીધું કે તમે દુઃખ ન લગાડતા. મહારાજ બહુ દયાળુ હતા, એના ભક્તો એને બહુ વહાલા હતા અને એવા ભાવવાળા બધા ભક્તો હતા. ધોળકાના ભક્તો પણ એવા પ્રેમી હતા. મહારાજ કે તમે દુઃખ નહીં લગાડતા, અમે કૌકા થઈને તમારે ગામ આવશું. આ વાતને વર્ણવતા હરિલીલામૃતમાં એવું લખ્યું, છૂટી મૂકી લગામ તે જ્યારે ચાલી કૌકાને માર્ગે ત્યારે પ્રભુજી તેથી કૌકે પધાર્યા હરિભક્તોના હરખ વધાર્યા.
એ કૌકા ગામના ગામધણી અખેરાજજી તથા બીજા હરિભક્તો બધા મહારાજ પધારે છે એમને માટે સામૈયાની આગળ જઈને બધી તૈયારી કરી. તે ગામના મહાન બુદ્ધિમાન હાજોભાઈ, જેઠીભાઈ, અલુભાઈ, બહાદુરજીભાઈ, ખોડાભાઈ, મૂળુભાઈ, ગગાભાઈ, અસમાલજીભાઈ, વનાભાઈ, હકાભાઈ, દીપસિંહજી, ડાયાભાઈ, દાજીભાઈ, અલૈયાજી, ઝીણાભાઈ, કાથડજી, આમાં બધાની નામ સિંહ આવતું હોય, બધા ક્ષત્રિય ભક્તો હતા. ચાંદાભાઈ તથા બે હમીર, એ આપણા હમીર ભગત જે નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી શ્રેષ્ઠ ભક્તના નામ લખ્યા, એમાં હમીર બે હતા. હમીર એમાંથી એક વગેરે ભક્તિવાન અને સુરવીર સત્સંગી ભાઈઓ અને વીરા કુંવરબા વગેરે બહેનો એ સામૈયામાં જોડાયા. સૌ ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનનું ભાવ ભીનું સ્વાગત કર્યું. એ જૂનો સમય, એ ભગવાન પધારવાના છે. બધા ગામના ભક્તો ગામના પાદરમાં આવે, તબલા કેડે બાંધ્યા હોય, ઝાંઝ વગાડે, અબીલ ગુલાલ ઉડાડે. ભગવાન આવે છે એટલે હાકરના પડા લાવ્યા હોય, નાળિયેર લાવ્યા હોય, મહારાજનું પૂજન કરે, વંદન કરે અને ધામધૂમથી મહારાજની પધરામણી કરે. ગામમાં પધરાવ્યા, ઉતારો ક્યાં રાખ્યો છે? બહુ મોટો બંગલો છે ને. હવે એ ધોળકા બાજુનું ગામ, એ વખતનો સમય. હવે તો ધોળકા થોડું આમ અમદાવાદથી નજીક આવ્યું છે એટલે આમ એની જાહો જલાલી માંડી છે દેખાવા. પણ એ વિસ્તાર બધો ભાલ ને એ કાંઠાનો વિસ્તાર કહેવાય. એ ગામડાઓ નાના ગામડાઓ હોય, ત્યાં ક્યાં મોટો બંગલો હોય. મહારાજનો ઉતારો હરિલીલામૃતમાં એવું લખ્યું, ગામ પશ્ચિમે લીંબડો સારો, કર્યો ત્યાં જઈ કૃષ્ણે ઉતારો. આ વૈશાખ મહિનાનું ટાણું હતું. ગામની બહાર લીમડાના વૃક્ષ નીચે મહારાજનો ઉતારો થયો. મહારાજને ઢોલિયો ઢાળી દીધો છે અને ઉનાળામાં એ ગામડામાં તો એ ઓરડા હોય, એક એક પંખા હોય, નીચા મકાન હોય અને ગરમી થાય, ધુમાડો થાય. લીમડા નીચે મહારાજનો ઉતારો થયો. આજુબાજુ પણ ઘણા ઘાટા વૃક્ષો હતા એટલે બીજા સૌ ભક્તો સંઘ ભેળો હતો. સંતો બધા હરિભક્તો, એણે આજુબાજુમાં બીજા ઘાટા વૃક્ષો હતા, એમની નીચે બધાના ઉતારા થયા. એકદમ વૈશાખ મહિનો હતો છતાંય એ જાડીને વિંધીને નીચે તડકો આવે નહીં એવા ઘાટા ઝાડવા હતા. વૈશાખ મહિનામાં તો લીમડો એકદમ કોરાણો હોય, શીતળ છાયા હોય, પવન આવે, હવામાન અતિ શીતળ, આમ ઝાડવામાં થઈને પવન આવતો હોય. બીજા પર ગામના હરિજન આવ્યા બહુ કરવા દર્શન. મહારાજ લીમડા નીચે ઢોલિયા પર બિરાજમાન થયા. આજુબાજુ ગામના હરિભક્તોને ખબર પડી એટલે મહારાજના દર્શન કરવા માટે આવ્યા, બધાને જમાડવાના. ત્યાંના ભક્તોએ વિષમણના લાડુ કરાવ્યા, કહું વિપ્રતે કરવા જે આવ્યા. 20 મણ લોટના લાડવા કર્યા
કેવડો મોટો સંઘ છે, કેટલા હરિભક્તો આવ્યા હશે. ભેગી બીજી બધી વાનગીઓ હોય, દાળ ભાત વગેરે જે બધું બનાવ્યું હોય. કૌકા ગામના એ ભક્તો શ્રીહરિની સેવા તત્પર થઈને કરવા લાગ્યા. આ બધા ભેગા સંતો ભક્તો દર્શને કરવા આવે એ ભક્તો એ બધી મહારાજની સેવા ગણાય. કોણ હતા એ બધા? મહારાજના હતા. સંતો ભક્તો બધા દર્શન મહારાજના આવતા હોય. એટલે આ પ્રેમી ભક્તોએ રસોઈ એટલે 20 મણ લોટના લાડુ બનાવ્યા, બીજી બધી સામગ્રીઓ જુદી. આ રસોઈ બનાવવામાં વિપ્ર ભગાભાઈ અને વલ્લભજી જાની એ મુખ્ય હતા. તેથી એમણે સત્સંગના નિયમ પ્રમાણે પવિત્રપણે રસોઈ બનાવી. એમની મદદમાં હરજીવનભાઈ, જીભાઈ પરોત, રાજારામભાઈ, મયારામ, આશારામ વગેરે નિર્મળ હૃદયના વિપ્રો હતા. એ બધા બ્રાહ્મણો રસોઈ બનાવતા હતા. એ વિપ્ર રસોઈ કરતા તે સૌને ગમતું. કેમ? હારો વઘાર લેતા હશે એટલે ગમતું હશે. સૌને ગમતું. કેમ? જે અખંડ ભગવત સ્મૃતિ સાથે રસોઈ બનાવતા હતા. રસોઈ બનાવવી એ ભગવાનની સ્મૃતિ સાથે બનાવવી, ભગવાનને જમાડવા માટે રસોઈ બનાવવી. એટલે આખો રસોઈનો ભાવ બદલી જાય. રસોઈ બનાવનારા ઉપર બહુ આધાર હોય. એ ભગવાનના ભક્ત હોય, સદાચારથી બનાવતા હોય, ભગવાનના સ્મરણ સાથે કરતા હોય, ભગવાનને થાળ ધરવા માટે બનાવતા હોય. એટલે એમની ક્રિયા જોઈને બધાય ભક્તો રાજી થાય. રસોઈ કરે તે સૌને ગમે, સંતને હરિજન સહુ જમે. વાલે 2 દિન કીધો નિવાસ, હરિજનની પૂરી કરી આશ. ભૂદેવોએ ખૂબ ભાવથી 2 દિવસ રસોઈ કરી. જેતલપુર ને ડભાણના યજ્ઞમાં પણ આ ભૂદેવો સેવા કરવા ગયા હતા કૌકાથી. તેથી ત્યાં નજરે જોયેલી મહારાજની લીલા સંભાળતા અને તેમની સ્મૃતિ કરતા. તે ડભાણના યજ્ઞમાં ગયા હશે આ ભૂદેવો. એ મહારાજનો યજ્ઞ કરતા દર્શન કર્યા હશે. મહારાજ મંચ ઉપર બેઠા હોય અને કથા કરતા હોય એ લીલાઓ જોઈ હશે. એટલે મહારાજની આ લીલાઓ એ યાદ કરતા. એમની એ સ્મૃતિ બની ગઈ હતી, એમની સંપત્તિ બની ગઈ હતી. આપણે પણ એ ભગવાનના દર્શન કર્યા હોય, ભગવાનના લીલા ચરિત્ર સાંભળ્યા હોય, એ સ્થળ વગેરેના દર્શન કર્યા હોય તો એની સ્મૃતિ આપણા હૃદયમાં રાખવી અને એનું સ્મરણ કરવું એ મોટો લાભ છે. આ ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ છીએ તો એને બરોબર યાદ રાખી પછી મનન કરીએ. રસોઈ તૈયાર થાય ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા જતા. બ્રહ્મચારી મહારાજ પણ ભેળા હોય. મહારાજ હસતા હસતા ઉઠતા. જમવાનું બ્રહ્મચારી મહારાજ આવે એટલે મહારાજ એકદમ હસતા હસતા ઉઠે કે ચાલો ભક્તિભાવથી ભરપૂર રસોઈ જમીએ. મહારાજ એવું કહેતા. ગામના એવા બધા ભક્તોનો એવો ભાવ, રસોઈ બનાવનારા ભક્તોનો ભાવ, એટલે મહારાજ એવું કહેતા કે ચાલો ભક્તિભાવથી ભરપૂર રસોઈ જમીએ. મહારાજને જમવાનું મન થાય. એવા ભગવાનની સ્મૃતિ સાથે ભાવ સાથે રસોઈ બનાવી હોય તો ભગવાન ભૂખાળવા થાય, જમવાનું મન થાય. એ ત્યારે અને અત્યારે પણ મહારાજ પ્રેમી ભક્તોનો ભાવ સ્વીકારે છે.
વિપ્રોની જેમ જ અહીં કૌકાના ક્ષત્રિય ભક્તોના હૃદયમાં પણ ખૂબ જ ભક્તિભાવ હતો. કેમ જે અહીંયાથી સંમત 1866માં જ્યારે મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે ઘણા ભક્તો સેવામાં ગયા હતા, ક્ષત્રિય ભક્તો. ડભાણના યજ્ઞમાં પણ સ્વયંસેવક તરીકે સેવા કરવા ગયા હતા અને ચોકી વગેરે કરતા, એટલે રખોપું. ત્યારે એ યજ્ઞમાં જેમ ગુમાનજીભાઈ શ્રીહરિને સમર્પણ થયા હતા, આ ગુમાનજી પણ કૌકા ગામના હતા. આગળ એનું પણ નામ આવશે. એમણે મહારાજની લીલા લખેલી છે. આ ગુમાનજીભાઈ પણ ડભાણમાં બધા ભક્તો ગયા હતા ને ત્યારે ત્યાં સમર્પણ થયા હતા. એ જ રીતે આ સમયે એટલે મહારાજ કૌકા ગામ પધાર્યા છે ત્યારે ક્ષત્રિય નાથાજી તથા હમીરજી પણ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને શ્રીહરિને સમર્પણ થયા હતા. આ ગામમાં મહારાજ આવ્યા તો આ કૌકા ગામના આ હમીરજી હતા, ક્ષત્રિય હતા. એ પણ આ સમયે કુટુંબ પરિવારનો ત્યાગ કરીને શ્રીહરિને સમર્પણ થયા હતા. આ ગામના કેટલા મુક્તો હશે. આ નાથોજી, નાથાજી ને હમીરજી સમર્પિત થયા. ગુમાનજી તો હતા જ. આવી રીતે મહારાજ આ કૌકા ગામ પધાર્યા. ત્યાં મહારાજે ખૂબ ભક્તિભાવથી એ પ્રેમી ભક્તોના થાળ મહારાજ જેમાં જમી અને મહારાજ આ બ્રહ્મ ભૂદેવોએ રસોઈ બનાવી હતી ત્યાં ગયા. ત્યાં પોતે જેમાં પછી સૌ ભક્તોને પ્રેમથી પીરસીને મહારાજે જમાડ્યા. પોતાની સેવામાં ખડે પગે રહેતા એવા ગુમાનજીભાઈ વગેરે પાર્ષદોને પણ પોતે જ પીરસીને જમાડ્યા. પછી મહારાજ ઉતારે પધાર્યા. એમ આ રીતે કૌકામાં મહારાજ 2 દિવસ રહ્યા. ત્યાં એમના ભક્તોના બધાના ભાવ પૂર્ણ કર્યા. અને આ હમીરજી ભગત અને નાથાજી એ મહારાજને કુટુંબ પરિવારનો ત્યાગ કરી કાયમ સેવામાં સમર્પિત થયા. આ સાલ હતી સંવત 1870માં મહારાજ કૌકા પધાર્યા હતા. 2 દિવસ ત્યાં રોકાઈને મહારાજ ધોળકા પધાર્યા. અને આ હમીર ભગત કાયમને માટે મહારાજની સેવામાં રહ્યા. હમીર ભગતના બહુ સુંદર પ્રસંગો છે, એ આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.